બેહવું પડશે, જાગતી હશે ના કાઢો. આવા માણસો હતા એવું તો પેલા કીધું જ નતું. ત્યાં 1000 આલવાના કર્યા, 1000 ના 2000. હાય હા કાંઈ તો પેલા હતા બીજું પાતા તો ફરી લઈ જતો. આ તો આ ચોસ લાયા છે બાખડી બિલ્લો તે ઘર તો ફરી વાળા ને તો નહીં. હા ભાઈ ટુડા આવ્યો છે. હવે ડોસીને જવાબ શું હાલવાનો? હવે તો રૂપિયો ગીધામ નહીં જતું રહેવું છે. આ મને ફોન જતું રહેવું જ નહીં હોય. ડોસી કે હવે તું તાર જે કરવું એ કર, હું તા હેડ્યો જા. એક તો માર કાકો દાડી લોહી પી જાય છે. દાડી કોકના ખેતરમાં મફતની ફળીઓ લેવા જતું રહેવાનું. દાડી કે ફળીઓ લઈ આવો. એક ઓળા તડકો ચેવો પડે છે ને હજુ તો મારે વહુ લાવવાની છે ને મોઢો એક તો કાળું થઈ જાય છે. ફળીઓ તો વેણી જવા દો. તારા કાકાને જોરાય તું હવે વેડા બાર ને કર. અલા પણ તારે શું છે? કોણ છે? હવે જા નહીં તું. કોઈ તમે વેલો ભર્યો વેલો એમ કહું છું. આમાં કાવો હું તમને પંચી એક વાત કહું મસ્ત. એટલે હારે ગોડું થઈ ગયું છે કે શું? છે શું તારે શું છે? ફોરેન કોણ છે તું? મારું નામ છે પૂરો નહીં જેવો તેવો. હા તને કહું પાવું હવે હમણાં જેવો તેવો નહીં, હમણાં એક પડશે પાસે હમણાં. દે એટલે કોણ છે? ફરજો બેનમાં કોને પૂછે તો થાપા સડફડ જણ મત કરે. ફર તું બોલવામાં લોસાને જ વાત. તો ફળિયો વેળમાં બેઠો છે કોને આ પૂછે? તડકાથી મોઢું કાળું થાય એટલે મોઢું વધીને ફરું નહીં દેખાતું. કામ કાવો રાખો. ઓય બાબા સોઈલે આવો ક્રિયા કાકા મને નથી ખબર ચાલ. હા તું પેલા એમ કે કોણ છે તું? હું બાર ગોમ છે ના. નાહી ત્યાં વિજુભાઈ ચાર નું કીધું હું હગું કરાવું પણ હજુ નહીં કરાવી. તો મૂર્ખા શું લેવા તાર માર ખાઈને મરી જાય હે? માર પાવર જોયો છો ખાલી ખતરનાક છે. એટલે પણ હું તને ઓળખતો નહીં. હું બાર ગોમ નો છું. તે બાર ગામ ના અમારા ગામમાં શું કરે તું? ક્યાં જ છું ચોક્કસ. પડી એક પણ બટી છે ને બે ત્રણ પડ્યો મને. એટલે પણ શું દે કરે લાઈન તો ફળી ગયો. હે આ હાલેલી ના ખવાય. અરે આ તો હાલકા ગોડા જેવું છે. કોઈ ખુશી જાણી એમ કહી દેવાય. તો કોઈ વિજુભાઈ ફોન કરું હાલ ભરે. બીજું ભાના બારના પણ કરશે ને તો કોઈ ફેર નહીં પડવા હવે. એટલે તું ખેતર વેચાતું લીધું? વેચાતું લીધું. વર્ધીવાનો આવતો ને આજ તો આવ્યો પણ કોઈ દાડો 12 મહિના ના આવતો હોય એવું હે. મારા ઓરસા વાય ને ગમ ના આવે મળતો. હું તો વિચાર કરું ફટ દઈને પૂછ્યા વગર પૈસે ઘર ધણીને પૂછવું તો પડે ને. આવું મને માટે ના ફરેલા મગરથી હવે છે ને જાગતી હશે રહેવું પડશે ને ખલાળા જ છે. હવે ફળીઓનો વેત કરવા દે થોડો. ચમ રહ્યો કીધું? તમારા ગામના માણસો હે ને હાવ બગડેલા હાવ ફેલ જ્યું તમારા ગામ મન માટેને. ચમ એટલે કોઈ ખબર ના પડી. શંકા હા આ મુંબઈ રહ્યો ને હા એવાક મુજ મન માટેના હે 2 જણા આયા. હા 2 જણાને પાહુટ્યા. ફળીઓ તો લઈ ગયા. બટીથી મી લઈ લીધી હતી ને ખાઈ લઈ લીધી હતી ને? ઓવે એક ગુજામ હંતાડી જ નથી ને? ના તમે 2 કિલો લીધી બધી મુ ખાઈ ગયો. એવું એમ? કોણ કોણ હતા એટલે કોઈ ઓળખ્યા હતા તમે? એક હતો કાળા શર્ટ વાળો. આ બે આવો કલર હતા. આ છોકરો પેલાનો યાર દાળો ઉગેન લઈને જાય છે. બીજો? અને બીજો હતો ડોહો. હા એના માથે પાકડી હતી કાબર ચિત્રી. કાબર ચિત્રી? અઠ્ઠા કાળિયા તારું ભલું થાય તારું. કોક દાડો એટલે પૈસા ની શાકભાજી લાય. ઓવે નામ યાદ આવી જાવ કેતા હતા હા. કા કાળુ ભાડોલ. કાળિયો એટલે ડોન છે તો કે તારા ઘરનો ડોન હશે તું? કાળિયો હશે. હું તો તોય ના બીવાનો. બીજું કોઈ આવ્યું નતું? બીજું કોઈ નહીં આવ્યું. બીજું કોઈ નતું એમ? સારું સારું વર તો તમે રાશી હારી. હવે છે ને તમારે હવે ભૂરાઈ હે હું શું કહું કે હવે છે ને આજનો દાડો પૂરો થઈ ગયો એટલે હવે તમારે તમે છૂટા એમ કે હવે તમારે જાવ ચાલ એટલે હું છે ને કોઈ દાડો ગદ્દારી નહીં કરતો. હા મારે હે ને 7 વાગે ટાઈમ પૂરો થાય. 7 વાગે હું કેવું નહીં પડે પૈસા દેજો હું એડ્યો કરો. તમારી મરજી. આ તો મેં કીધું તમને એમ કે હવે તમારું કોઈ કોમ નહીં એટલે હું આવી ગયો તો એટલે સમજ્યા તા એ વાત ને? આમ કે હારી સી એક મિનિટ શું છે? પાણી પીવું છે? ફળિયો કોને પૂછીને આઈડિયા હાલ છે ને મારી બ્યુટી ચાલુ એટલે તમારે ભલા માણસ મારે કને પૂછવાનું? ઘર ધણી હું છું મારે કોઈને પૂછવાનું આવતું જ નહીં. મને પૂછવાનું હે તમારે મને. અલ્યા તમને શું કમ હું પૂછું? ઘર ધણી હું છું
મારે પૂછવાનું ના કોઈ ના પણ ઘણી હાલ હક નહીં કરી કે 7 વાગ્યા પછી ગમે એટલો હવે આલોટ છે ને તો મારે કોઈ લેવા દેવા નહીં. એટલે તમે ભાજ્યો હો ભાજન રીતે રહો ગરદાણી હું તો મારે ગમે તે ફળિયો કરું હવે ઓય રોટાવેટર આડું મરી દઉં તમારે શું લેવા દેવા. પણ તમે કીધું તો ખરા અમે કોઈ દાડો ગદ્દારી નહીં કરી. હાલ તમે શું 7 વાગ્યા સુધી તમે જીસીબી કે રોટાવેટરે નહીં રાખ્યો અંદર. એટલે પણ હું મારા મરજીનો માલિક તમે કોણ ના પાડો મને કોણ છો તમે ના તું તો પાડો. કહે કે હું તો મારા મરજીનો માલિક અમુક આવજો તમે થોડા પાથરો વાપરશે. એટલે તમે એમ તો વાત કરો એવી રીતે થોડું કઈ ચાલતું છે વાત કરો. મારી વાત હોભળો આવી મારી વાત હોભળો મારી વાત હોભળો હવે મારે તમને રાખવા જ નહીં મારે તમને રાખવા જ નહીં અને મારે તમારી મજૂરી આલ દેવી છે. તમે છૂટતા. એટલે થોડું સારું છે પકાઈનું ભારો લે હું આવું ખુરશી લાવું પણ લે આ શું છે લાયક તો હોય ને બેહો અંદર. અલા પણ મારે ફળિયો વેળવાની શાક કરવાનું હોત ના 7 વાગી એટલામાં બેહો પછી તમે ચાર વેણ જોવે. અલા તારી હોય ને મઠ પકડી છે એક તો શેતરનો માલિક હું છું એટલે આવો ચોક્કસ તો પહેલી વાર પાડ્યો. મારી વાત હોભળો મારે બેહવાનો ટાઈમ નહીં અને મારે શું ખબર હે આ ફળિયો વેણી શાક યાર ભગા તમને કીધું તો ખરા તમે હાલ નહીં વેણે કો 7 વાગ્યા સુધી. ચમ એટલે ની વેણી કો શું કારણ છે તમે મહેમાન પડો ને તમને અમને હું તો મારો જ મન માતા એ એટલે મને મારો એમ તો વાત કરો છો આ આવો છો અત્યારે તો મેં પહેલી વાર જોયો. મારી બ્યુટી ચાલુ હોય એટલે તમે નહીં અડી કો. તમે ડ્યુટી ચાલુ હે પણ તમે એટલું મગજમાં રાખો કે તમે પારકા ગોમમાં છો એમ તમારા એટલે ગોમમાં પારકું ગોમ એ મારું જ ગોમ કહેવાય એટલે હું એટલે પાર કરી ગયો. ટર્નિંગ જ કરો નાકે નાકે પછી એમ કે મજા ના આવે એમ કે પછી મારો આઠો એક બકા પડ્યો રહે અને પછી એમ કે મજા ના આવે. હું છે ને બાર લઉં તો બીવાતો નહીં એટલે કહું કે હગા હગામ બગાડવું પડે ને એના પરથી સુધરી તાર મારી ખબર ના આવે તો કહી દઉં આખી મુંબઈ એરિયા આખો મારા ઉપર આઈને ખાલી એક ઓગળી કરવું પડે ને તો મારું જ હેડ હે. અરે તમે મુંબઈ ની વાત કરો હું આખા દેશમાં કરું ને કોઈથી નહીં બીવાતો. ગમે એ દેશમાં જોઉં ને તો પાવરમાં રાજ કરતા તમે ભલે વડાપ્રધાન રહ્યા પણ 7 વાગ્યા સુધી તમે છે ને આ ક્ષેત્રમાંથી કોઈ એક ફળીનો કટકો નહીં લઈ જાઓ. આ તારી મરી ના છે હવે હાલે આવો છો કે તો પહેલી વાર જોયો મારે મારા આઢુને ફોન કરવો જ પડશે હવે. ની મજા આવે ટોપી વાત હોય તો આ બોલતા ના હું તો બોલ્યો વ્યવહારે બોલ્યો. હલો કેટલા હતા આઢો તો આવો ને ફટાફટ માર ઘરે કોમ પડ્યું છે ઇમરજન્સી કોમ નહીં રેવરાય એવું એટલે આવો ફટાફટ આવો સારું. એકવાર આઢો આવી જાય ને આઢો પછી તો હું પહોંચી વળું. હાલ ખાલી હક મારો જ લાગે પડી ખાવા. ઓવે ઓવે તમારો હક લાગે બેસી જો કીધું હોય તાપ ના હુકમ બેસે તમારે કેવું થોડું કરશે. અમારે કેવું છે ના કરો એટલે વાત કરો છો. હક મારો જ કરી નાખ. એ તો ખબર પડી રહે હમણાં. શું હતું આડો? અલા શું હતું એમ તે શું નહીં થયું એમ કહો તમે. અલા, હું તો વાંથી બિયાતો તો મૂકી દો આ તો કોઈ વાંધો નહીં થયું ને. અલા ઓને હું થાય ઓને કોઈ કરવામાં એ બાકી ધાગો રાખ્યું માટી નહીં હોય. ઓને કરવામાં બાકી નહીં રાખ્યું. આ તમે કેવો સોચ્યા જ મેલ્યો છે ભલા માણસ તમે અલા, આ તો આઢો અમારા ગામનો એક નંબર માણસ છે. અલા, મેં તમને કીધું કે હારો માણસ મેલજો તમે આઢો નું વિચાર્યું ને શું ભાવ અરે, ભા, આઢુંનો વિચારીને મેચો જ છે. શું ધૂળ તમારા ગામમાં હારો માણસ છે ઓને કહો ઓને શું કર્યું પેલા કહો મારી તમે. વાત સાંભળો. હા. હું ગમબો આ સુધી બ્યુટી આ હારી ચોકી ખરી ચોકી તો રાડ આવી ગઈ 7 વાગે મારો ટાઈમ પૂરો નહીં થતો કોઈ બ્યુટી નો તો પછી આ બીજું બા હા. આ માણસ ની તમે વાત કરો ને હા. તો મને કોઈ દાડો હજુ કોઈ હંગાત ગદ્દારી નહીં કરી પાછી. અલા, ગદ્દારી તો કરી છે પીઠે ગદ્દારી કરી. શું કીધું તમે અરે આ કોઈ દાડો ગદ્દારી ના કરે માણસ તો જોવો તમે. પણ અમે જો એવું કીધું કે ઓને ગદ્દારી કરી છે તો ઓને શું વાત એક છે મિનિટ એમ નહીં તમે ઓને જેટલું કીધું છે ને એટલું જ ઓને કર્યું છે. આમાંથી હવે તમારે ફળી જોવી હોય તો જોઈ લો, ફળીઓ જોઈ લો, કોઈને લેવા નહીં દીધી હોય. એ વાત તમારી હાજર પણ આ તો લ્યા મારું મન તો નહીં ઓમો મેં કીધું ને એનથી વધારે આર્યો કરે છે એમ કેમ? ફળીઓ તો કોઈને બટવા નહીં દીધી ઓરે રાશી મને હા. પણ હવે મેં એને શું કીધું ખબર હે હા. કે હું આવી જાઉં લગનમાંથી એટલે હવે તમે છૂટા થઈ જાઓ ને હું તમને પૈસા આલી દઉં તો વાત વ્યવહાર છે કે નહીં વાત એ તો વાત સાચી. તો આર્યા શું કીધી ખબર હે હા. કે હું ગમે ત્યારે એમ કે ગમે તે જગ્યાએ ડ્યુટી કરવા પણ જાઉં 7 વાગ્યા સુધી નહીં જોઈ રહ્યો છે. પણ તમે જેમ 7 વાગે જેમ હાઇલાઇટ કર્યા છે હા. અલા 7 વાગે ટાળું તો અમારો ફળિયો હું અત્યારે તપેલી લઈને આવ્યો તો વેણવા તો અમારે શું કરવાનું એ તો પણ તમે જે બોલી કરી છે એવું કર્યું છે. પણ અલા એવું તો મને કીધું નતું કે હું 7 વાગ્યા ઉધી રહ્યો તમે એલા આઢોનું આવું વિચારો તમને શરમ આપી જોવે યાર મારે એક તો ફળિયાનું શાક ખાવું છે હવે શું કરવાનું કહો હે બુરા હા. તે ઓન શું કીધું તું મેં તો કઈ નથી કીધું. તો મને એને ખાલી એમ કીધું હતું હા. કે ગમે એ આવે હા. તો હે ને શરમ નહીં પડવાની મારી વાતો પાહો. ગમે તે આવે પાડવાનું. મેં એવું નતું કીધું કે મારી શરમ ના પડતો હું તો ઘર જાણી છું યાર વાત કરો છો તમે
પણ એટલે તો બધા મને ચોકિયા જ લઈ જાઓ એટલે જ મેં તમને આ માણસ આલ્યો હતો. આ માણસ શું ઢોળાલ્યો એટલે તમારો મી વિશ્વા કરીને ઘણા સુધી વિશ્વા કરીને માણસ લાયો એટલે આ ઘર ધણીને ના પાડે તો આવો ચો ચોક્યા છે ઘર ધણીને ના પાડે. હારો હેડો તાર ફળિયો વેણ્યો ને તમે 500 રૂપિયા આલજો એ તો આવશે રો ઘરે મારા ઘરે. 500 ની 1000 ની બોલી હતી. 500 ના 1000 રૂપિયા મારે આલવા છે પણ એને છૂટો કરવો છે મારે હવે. હા તો એ તો આલ દે હેડો એ તો હું લઈ જઈને હવે. માર હું 7 વાગે આવ્યો પડ્યા તમે જો. છે ચાલશે 7 વાગે આવ્યો હું. ફોનમાં પડ્યા હતો. ફોનમાં ના મારે રોકડા પૈસા જોવી ઈજા કોમે નહીં આયા એટલે તમે ડાયરેક્ટ ફોન લો. પે મેમો નાખો તો લો હેડો હું તમને ઘરે આલું હોય તો ખુરશી લઈ લો તમારી અને 2000 થાય હો બા. લા ખુરશી લઈ હું કીધું 2000 થાય હો. હારું કીધું હવે કે જો આવશે ને મને જેટલી ઘડા કે આ સ્વચ્છતા રાખવાનો હોય, એટલી ઘડા તો યાદ આવશે ને એટલી ઘડા નહીં રાખું. ભલે વિવમ હું છોકરાને મેલ્યો પણ આ સ્વચ્છતા તો નહીં જ રાખું.